ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, છતાં પણ 6 એવી બેઠકો છે કે જ્યાં હજુ કોઈને કોઈ કારણસર ડખા ચાલી રહ્યા છે અને આ 6 બેઠકો હજુ પણ વિવાદમાં છે. એમાંથી 2 બેઠકો એવી છે કે જ્યાં જાતિગત સમીકરણો આડા આવી શકે છે અને ત્યાં સ્થાનિક લેવલે રોષ જોવા મળી રહ્યો છે. પહેલી તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા અને બીજી જૂનાગઢમાં રાજેશ ચુડાસમા સામે. બીજી 2 બેઠકો એવી છે કે જ્યાં જૂના સાંસદોના પત્તા કપાયા છે અને તેના સ્થાને નવા ઉમેદવારોને તક મળી છે. આ 2 બેઠકોમાં પરબત પટેલ બનાસકાંઠા, એની જગ્યાએ રેખાબેન ચૌધરીને તક મળી છે, જ્યારે વલસાડમાં કેસી પટેલની જગ્યાએ ધવલ પટેલને તક મળી છે. એટલે ત્યાં પણ 2 નેતાઓના સમર્થકો વચ્ચે એ કદાચ જૂથવાદ હોઈ શકે છે. અને આ સિવાય બીજી 2 બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારોએ પોતે ચૂંટણી લડવાની ના પાડી દેતા નવા ઉમેદવારોને તક આપવામાં આવી અને એમને જાહેર કરવામાં આવે. એક તો વડોદરામાં રંજનબેન દ્વારા ચૂંટણી લડવાની ના પાડવામાં આવી, તેના કારણે હેમંત જોશીને ચાન્સ મળ્યો. અને બીજી બેઠક એવી છે સાબરકાંઠાની, જ્યાં શોભના બારૈયાને તક મળી કારણ કે ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી. તો આ 6 બેઠકો એવી છે જ્યાં કોઈને કોઈ કારણસર હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. તમને શું લાગે છે, આ 6 બેઠકોમાંથી કોઈ એવી બેઠક હોઈ શકે જ્યાં ધાર્યા કરતાં અલગ પરિણામ આવશે? તમારો મત કોમેન્ટમાં જણાવો.